શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 નો પહેલો પાઠ સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ એનો પહેલો ભાગ જોઈશું. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે જોઈશું અને ઇતિહાસ જાણવા માટેના કયા કયા સ્ત્રોતો છે, કયા કયા સાધનો છે તેના વિશે પણ જોઈશું. સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તમે 6ઠા ધોરણમાં સામાજિક વિજ્ઞાન ભણવાના છો, એટલે કે ઇતિહાસ વિશે ભણવાના છો. તો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સિવાયના બીજા ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, પછી સંગઠનો, રાજકીય પ્રવૃત્તિઓ, આ બધા જ વિશે આપણે ભણવાનું છે. પરંતુ ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. એટલે કે ઇતિહાસ દ્વારા તમે તમારો ભૂતકાળ જાણી શકો છો. જો બીજા બધા વિષયો છે, અર્થશાસ્ત્ર છે, ભૂગોળ છે, એ બધી આપણને વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપે છે. પરંતુ ઇતિહાસ છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે અને જેને લીધે જ આપણે વર્તમાન કાળની માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે ભૂતકાળને આધારે આપણે આપણો વર્તમાન જાણી શકીએ છીએ. તેવી જ રીતે ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ પાસાઓની જાણકારી આપે છે. માનવ જીવનના વિવિધ પાસાઓ, દાખલા તરીકે અગ્નિની શોધ નહોતી થઈ ત્યાર પહેલાં માનવી કેવું જીવન જીવતો હશે, તેનો ખોરાક શું હશે, તે કેવી રીતે વાહન વ્યવહાર, એટલે કે જો અગ્નિની શોધ ન થઈ હોય, ચક્રની શોધ ન થઈ હોય તો એ કઈ રીતે જીવન જીવતો હશે, તે ખેતીવાડી કેવી કરતો હશે, તે રસ્તાઓ કેવા વાપરતો હશે, વાહન વ્યવહાર કેવો હશે, એના મકાનો કેવા હશે, આ બધી જ માહિતી એટલે કે એ છે ઇતિહાસ છે એ આપણને માનવ જીવનના આવા વિવિધ અલગ અલગ પાસાઓની જાણકારી આપે છે. જેવા માનવ વ્યવહારને લગતા, માનવ જીવનને લગતા પાસાઓ છે એ કેવી રીતે માણસ પહેલાં જીવતો હતો, પ્રાચીન સમયમાં શેનો ઉપયોગ કરતો હતો, એ બધી જ જાણકારી આપણને ઇતિહાસ દ્વારા મળે છે. એટલા માટે જ ઇતિહાસ જાણવો જરૂરી છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે. એટલે આપણે ઇતિહાસ ભણતા હોઈએ તો આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણે ઇતિહાસની સાથે આપણે પણ ઇતિહાસમાં પહોંચી જઈએ છીએ. એટલે કે એક યુગમાંથી આપણે બીજા યુગમાં પહોંચી જઈએ છીએ. આપણને ઇતિહાસ ભણતા હોય તો આપણને પણ મન થાય કે આપણે ત્યારે હોય તો આપણે કેવી રીતે જીવતા હોઈએ. એટલે કે ઇતિહાસ ભણતા ભણતા આપણે પણ એ પ્રાચીન યુગમાં પહોંચી જઈએ છીએ. એટલે કે આપણે જુદા જ એક જીવનની સફર આપણે એક જુદા જ વિશ્વમાં હોય, જુદી જ દુનિયામાં હોય એવું આપણને લાગે. કારણ કે આપણે એક ઇતિહાસ ભણીએ છીએ તો આપણે ઇતિહાસમાં જ ખોવાયેલા રહીએ. આગળ જોઈએ તો ભૂતકાળનું અધ્યયન શા માટે કરવું જરૂરી છે? આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ ઇતિહાસ અથવા ભૂતકાળ એનું અધ્યયન એટલે શા માટે એને આપણે ભણવું જોઈએ, ઇતિહાસ શા માટે જાણવો જોઈએ? તો ઇતિહાસ છે એ વર્તમાન સાથે સંકળાયેલો છે. જો આપણે ઇતિહાસ ન જાણીએ તો આપણે વર્તમાનને તેની સાથે કઈ રીતે સરખામણી કરી શકીએ? એટલે કે ઇતિહાસ છે એ વર્તમાનની કડી સમાન છે, એટલે કડી રૂપ છે. ઇતિહાસની સાથે જ વર્તમાન છે એ સંકળાયેલું છે. એટલા માટે આપણે ઇતિહાસ જાણવો જરૂરી છે. તેવી જ રીતે તેને આગળ ઇતિહાસ આપણને માનવીના જીવનના આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. જો આપણે ઇતિહાસ ન જાણીએ તો આપણે કેવી રીતે ખબર પડે કે આપણે વર્તમાનમાં જે જીવીએ છીએ એ કેવું જીવન જીવીએ છીએ? જો ઇતિહાસના જીવનની આપણને ખબર હોય તો આપણે વર્તમાનની સરખામણી છે એટલે કે આપણને માનવીને જીવનની આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. વર્તમાનની સરખામણી આપણે ઇતિહાસ સાથે કરી શકીએ છીએ અને ઇતિહાસ સાથે સરખામણી કરવાથી આપણને ખબર પડે કે વર્તમાનમાં આપણે જે જીવીએ છીએ, આપણા જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે એ સારા છે કે ખરાબ છે, કેટલા આગળ આપણે આવ્યા છીએ, કેટલા આગળ વધ્યા છીએ, એ બધું આપણે જો ઇતિહાસ જાણતા હોઈએ તો તેના ઉપરથી આપણે વર્તમાનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ હતી પ્રસ્તાવના કે ઇતિહાસ છે એ વર્તમાન સાથે કડીરૂપ છે. ઇતિહાસ જાણીએ તો આપણે વર્તમાનને પણ એની સાથે જોડી શકીએ અને એમાં જે પરિવર્તનો આવ્યા છે એને આપણે જાણી શકીએ. તો હવે આગળ આપણે
આ ઇતિહાસ જાણવાના સાધનો એટલે કે સ્ત્રોતો ક્યાં ક્યાં છે તેના વિશે અભ્યાસ કરીશું. ઇતિહાસ જાણવાના સાધનો અથવા સ્ત્રોતો. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અથવા તો સાધનો. એટલે ઇતિહાસ જાણવા માટેના જે સાધનો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલું સાધન છે તાળપત્રો અને ભોજપત્રો. તાળપત્રો અને ભોજપત્રો. સૌથી પહેલા તો આપણે તાળપત્રો કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરીએ. તાળપત્રો એનો અર્થ શું થાય? તાળપત્રો એટલે કે તાળ નામના વૃક્ષના પર્ણ ઉપર જે હસ્તપ્રતો લખવામાં આવે છે તેને તાળપત્ર કહે છે. તાળપત્રનો અર્થ એ કે તાળ નામના વૃક્ષ પર, તાળ નામના વૃક્ષના પર્ણ પર લખવામાં આવતા હસ્તપ્રતો. તાડ નામનું વૃક્ષ અને એના જે પર્ણ એટલે કે પાંદડા ઉપર જે હસ્તપ્રતો એટલે કે હાથ વડે લખવામાં આવતો લખાણ એને આપણે તાડપત્ર કહીએ છીએ. આવી જ રીતે ભોજપત્રનો અર્થ, આપણે ભોજપત્રનો અર્થ જોઈએ. ભોજપત્ર ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખવામાં આવતા હસ્તપ્રતો. આ તાળપત્રનો અર્થ છે, આ ભોજપત્રનો અર્થ છે. ભુર્જ નામનું વૃક્ષ છે કે જે હિમાલયમાં થાય છે અને હિમાલયના આ ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર જે લખાણ લખવામાં આવે છે તેને આપણે ભોજપત્ર કહીએ છીએ. આ ભોજપત્ર અને તાળપત્રો દ્વારા તમે પ્રાચીન સમયની માહિતી મેળવી શકો છો. કારણ કે આ લખાયેલા હોય એ પ્રાચીન હોય છે અને જૂના જમાનાના લખાણને આધારે તમે વર્તમાન કેવી રીતે જીવે છે લોકો એ તમે જાણકારી મેળવી શકો છો. તાળપત્ર અને ભોજપત્રના આધારે જીવન જીવવાની પદ્ધતિની જાણકારી તમને મળી શકે છે. આ તાળપત્રો અને ભોજપત્રો એ ક્યાં સચવાયેલા છે? એ મંદિરો અને મઠમાં સચવાયેલા છે. તાળપત્રો અને ભોજપત્રો એ મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. એટલે કે આનો સંગ્રહ કરવામાં આવેલો છે અને એ ક્યાં? મંદિરો અને મઠમાં. તેવી જ રીતે આ તાળપત્રો છે એ સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ ભાષામાં લખવામાં આવેલા છે. તાળપત્રો અને ભોજપત્રો એ સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા છે.
આ ત્રણ ભાષામાં તાળપત્રો અને ભોજપત્રો લખાયેલા છે. અને આ તાળપત્રો અને ભોજપત્રોમાં લખાણ સિવાય કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો આ બધું જ તાળપત્ર અને ભોજપત્રમાં મળી આવ્યું છે. અને આ છે એ પોથી સ્વરૂપે સંગ્રહાયેલું છે. તેના દ્વારા તમે ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે ઘણી બધી માહિતી તમે આ તાળપત્રો અને ભોજપત્રો દ્વારા મેળવી શકો છો. આ હતો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં પહેલું તાળપત્રો અને ભોજપત્રો. હવે આગળ આપણે જોઈએ છે અભિલેખો. બીજો સ્ત્રોત છે ઇતિહાસ જાણવાનો અભિલેખો. અભિલેખો એટલે શું? સૌ પ્રથમ તો આપણે એનો અર્થ જોઈએ. અભિલેખો એટલે શિલા કે પથ્થર ઉપર લખવામાં આવતું લખાણ અથવા કોતરેલું લખેલું લખાણ. શિલાઓ અને પથ્થરો પર કોતરેલું કે લખેલું લખાણ. શિલાઓ કે પથ્થરો પર કોતરેલું કે લખેલું લખાણ. શિલા કે પથ્થર ઉપર જે લખાણ કરવામાં આવે છે એ પહેલાંના જમાનામાં પથ્થર ઉપર અથવા તો શિલાઓ પર લખવામાં આવતા પ્રાચીન સમયના જે લખાણો હતા એને અભિલેખો કહેવામાં આવે છે. અને આ અભિલેખો છે એ ધાતુ પર પણ મળી આવેલા છે. આ અભિલેખો દ્વારા રાજાઓ છે એ પ્રજા સાથે સંવાદ કરતા, એટલે કે અભિલેખો દ્વારા રાજા પ્રજા સાથે સંવાદ કરતા. સંવાદ એટલે વાતચીત કરતા. આ અભિલેખોના લખાણ દ્વારા એ રાજાઓ છે એની પ્રજાને આદેશ આપતા અથવા તો એની સાથે સંવાદો કરતા. આ શિલાલેખો છે એના ઉપર જે લખાયેલું લખાણ છે એ લાંબો સમય સુધી આપણે ટકાવી રાખીએ છીએ, એ ટકાવી રાખી શકીએ છીએ. એટલે કે અભિલેખોનું લખાણ, અભિલેખોનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે કે પથ્થરો છે અને શિલાઓ છે એ લાંબા સમય સુધી નાશ થતી નથી, એટલા માટે એને લાંબા સમય સુધી તમે ટકાવી રાખી શકો છો. અને હજી હાલમાં પણ અત્યારે પણ તમે અશોકનો શિલાલેખ જોયો હોય તો એ હજી સુધી સચવાયેલો છે. એટલે કે આ છે એ લાંબા સમય સુધી સાચવી શકાય છે. અશોકનો શિલાલેખ ને એ આવેલો છે જૂનાગઢમાં, કે જે હજી પણ સચવાયેલો છે અને તેને તમે અભિલેખ કહી શકો. એટલે કે અભિલેખનું આ એક ઉદાહરણ હતું. આ હતો બીજો પ્રકાર કે જેના દ્વારા તમે ઇતિહાસ જાણી શકો. એના પછીનું ત્રીજું છે તામ્રપત્રો. તામ્રપત્ર ઇતિહાસ જાણવાનું ત્રીજો સ્ત્રોત તામ્રપત્ર. તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ. તાંબાના પતરા પર કોતરીને લખવામાં
કોતરીને લખવામાં આવેલું લખાણ તાંબાના પતરા ઉપર જે લખાણ કરવામાં આવે છે કોતરીને, એને તામ્રપત્ર કહેવામાં આવે છે. અને આ તામ્રપત્રમાં ઘણી બધી વહીવટતંત્ર અને દાનની માહિતી પણ એમાં લખેલી છે. એટલે કે તામ્રપત્રને આધારે કેવું રાજાઓ દાન કરતા અથવા તેનું વહીવટતંત્ર કેવી રીતે ચાલતું એ બધું જ એમાં કોતરાયેલું છે. અને આ તામ્રપત્ર ઘણા બધા ગુજરાતમાંથી મળી આવેલા છે. અને કઈ જગ્યા હતી? દાખલા તરીકે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી અને જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે ત્યાંથી, પછી અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ત્યાંથી, પછી ભોજ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન એટલે કે ભોગીલાલ સાંડેસરા જે અમદાવાદમાં આવેલી છે, અને ત્યાંથી પણ આવા તામ્રપત્રના ઘણા બધા નમૂનાઓ મળી આવેલા છે. એવી જ રીતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા કે જે ગાંધીનગરમાં આવેલું છે ત્યાંથી પણ આવા તામ્રપત્રના ઘણા બધા નમૂનાઓ મળી આવેલા છે. ત્યાંથી જાણકારી મેળવી શકાય કે ભૂતકાળમાં કેવી રીતે લોકો જીવન જીવતા હશે આ તામ્રપત્રના આધારે. આ હતો ત્રીજો સ્ત્રોત. અને ત્યારબાદ એના પછીનો સ્ત્રોત કે જે એના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ એ છે સિક્કાઓ. ચોથું, સિક્કાઓ. સિક્કાઓ દ્વારા પણ તમે ઇતિહાસ જાણી શકો છો. એમાં સૌથી જૂનામાં જૂના જો સિક્કા હોય તો એ હતા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ. સૌથી જૂના સિક્કાઓ ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ. આ સિક્કાઓ હતા એ સૌથી જૂના સિક્કાઓ હતા. અને સિક્કાઓને આધારે પણ તમે એનો ઇતિહાસ જાણી શકો છો. કઈ રીતે? સિક્કા ઉપર જે છાપ હોય છે અથવા એના ઉપર જે લખાણ હોય છે તેના આધારે તમે એ કયા રાજાનો છે અથવા એ કેવી રીતે જીવન જીવતા હશે તેના વિશેની માહિતી તમે મેળવી શકો છો. આ સિવાયના જે આ સિક્કાઓ મળ્યા છે એ સિવાયના ગુપ્તકાળના, મૌર્યકાળના, ગ્રીક કાળના, ગ્રીક રાજાઓના સિક્કા આ બધા જ સોના ચાંદીના હતા. અને આ સિક્કાઓ દ્વારા પણ તમે ઇતિહાસ જાણી શકો છો. આને આધારે સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક એવી બાબતોની તમને જાણકારી મળે છે. સિક્કાઓને આધારે સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય આ બધી જ બાબતોનો જાણકારી તમે મેળવી શકો છો. તેનું સમાજ જીવન કેવું હશે, આર્થિક સ્થિતિ કેવી હશે, ધાર્મિક જીવન કેવું હશે અને રાજકીય બાબત એની જેવી રીતે કેવી રીતે રાજ્ય કરતો હશે એ બધી જ બાબતો છે આ સિક્કાઓ દ્વારા તમે જાણી શકો છો. અને સિક્કાઓ એટલે કે પંચમાર્ક સિક્કાનો અર્થ શું થાય છે? ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્કના સિક્કાઓ કહે છે. એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપવામાં આવે અને જે સિક્કા બને
તેને 5 માર્કના સિક્કાઓ કહે છે. ને આ 5 માર્કના સિક્કાઓ છે એ સૌથી જૂના સિક્કાઓ છે. આજે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને પ્રસ્તાવના જોઈ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે તાળપત્રો અને ભોજપત્રો, ત્યારબાદ આપણે અભિલેખો, ત્યારબાદ આપણે આગળ જોયું એ સિક્કાઓ, આ બધા વિશે આપણે જોઈ ગયા. આ બધા દ્વારા તમે ઇતિહાસ જાણી શકો છો. ઇતિહાસ જાણવાના આ બધા સાધનો છે. આગળ આપણે બીજો ટોપિક એટલે કે એના પછીનો ટોપિક જોઈશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર SS જીવન યુટ્યુબ ચેનલ. હવે પછીના નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.